બાપો 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 મજા આવે હો. હા હા. અને સાહેબ ગણપતિ મહારાજ આમ તો 19માં સૈકામાં લોકમાન્ય તિલકે મહારાષ્ટ્રમાંથી શરૂઆત કરી હતી બધા સનાતનીઓને જોડવા માટે, બધાને એક કરવા માટે. અને હવની પહેલા બાપાની ભક્તિમાં એટલા ઉત્સાહથી આવી છે ને હવની પહેલા પૂજા થાય એનું એક જ કારણ છે, જગતના ચોકમાં હવની પહેલા મા માટે કોઈ માથું આપ્યું હોય તો એ ગણપતિ મહારાજ છે. ભલા માણસ જનની માટે હમંકીય બાહની કી છે હાક દુતાળીય વાગીય ડંબર ડાક અઢારાય હાથ લંબાવીયા યુદ્ધ જટાજટ ઘોર મંડાણો યુદ્ધ છટાછટ બાણ કરાલ છૂટંત તટાતટ તુંડ યનંત તુટંત હટા હટ એકની એકાય હોત ખટાખટ બાહુગલમ પદ ખોટ રટારટ મારુસુ માર રટન તટાતટ તુંડ યનંત તુટંત હટા હટ એકની એકાય હોત ખટાખટ બાહુગલમ પદ ખોટ. આ ચારણી સાહિત્યના છંદો છે. અમે બોલી તમને સમજાય નહીં તોય મજા આવે. બોલો, બોલિવૂડમાં કમ્પોઝ કરીને 2 લીટીયું ચારણી સાહિત્યના કોઈ છંદની લાવે તો ક્યાં ને ક્યાં ફૂગી જાય. આપણી આ પરંપરા છે, આ આપણું ફોક છે. એટલે એવી આનંદ કરવો છે. પણ ભાદરવો છે પણ માહોલ શ્રાવણ જેવો છે. એટલે કડી મને યાદ આવે મેઘાણીની, ત્યાંથી શરૂઆત કરીએ આપણે કે મોરલા તારો થોડી ઘડી મને તેની હસાની મારી ખોવાયેલી એક વાતની હવે છેલ્લી વાર હાથ પાડી લો. થોડી ઘડી મને દેની સાડી લો કાંઠ. એવો જ્યારે ડાયરો જામ્યો છે ત્યારે આ બધાય પધારેલા વડીલો, મુરબીઓ, માતાઓ, બહેનો, ભૂલકાઓ બધાયને ખૂબ ખૂબ સ્વાગત કરી અને આજની રઢિયાળી રાત વાહ વાહ આદ્ય શક્તિ યુવક મંડળ દ્વારા આ અદ્ભુત આયોજન છે અને એમાં વ્યવસ્થા બહુ સારી કરી છે. આવડું મોટું તો પંડાલ લગાડ્યું છે પણ પંડાલમાં છે એથી 2 ગણા બહાર આગળ ને આ બાજુ છે. હા, એટલે હવે મેં એનું કામ કરે, આપણે આપણું કામ કરી. તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો અને મીઠેરી મીઠ માંડો તો નયનના નૂર લાગો છો. યુવા ધન માટે એક કડી મારી લખેલી છે આ. મળો છો એકલા સામે કૂણો અંકુર લાગો છો. મળો છો હાવ એકલા સામે ત્યારે કૂણો અંકુર લાગો છો. તમારી સૈરું સાથે ગાંડા તૂર લાગો છો. તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો અને મીઠેરી મીઠ માંડો તો નયનના નૂર લાગો છો. એવી લોક સાહિત્યની વાતો આપણે આગળ કરીશ. ભાઈ વિક્રમભાઈ માલધારી છે, સંચાલન કરે છે, બહુ સરસ બોલે છે, સારું સાહિત્યકાર સારા છે. ટૂંકમાં થોડુંક જ હજી બોલાય ને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. બહુ સરસ સંચાલન કરે છે ને સાહિત્યકાર સારા એવા બેન પણ આવી ગયા છે. અપેક્ષાબેન પંડ્યા બહુ આપણા લોક સંગીતના સારા ગીતો બધા ગાય છે. બેનને પણ જોરદાર તાળીઓથી એકવાર વધાવો. અને એવું જ આપણું લોક સાહિત્યનું ગુજરાતનું ગૌરવ દેવાજભાઈ હમણાં પધારવાના છે, એને પણ જોરદાર તાળીઓથી એકવાર આપણે વધાવીએ. આ ડાયરા એટલે આજકાલની ચાલેલી વાત નથી. હમણાં હું વાલ્મીકી રામાયણ જોતો હતો ને તો ભરદ્વાજ મુનિના આશ્રમમાં ભરતજી જ્યારે રામને મળવા જતા હતા ત્યારે રાત રોકાણા ન્યાય ડાયરો ગોઠવ્યો. બોલો, હા, ન્યાય જય જય મહેશ શંકર જટાલ ગંધર્વ જલંધર ત્રિપુર કાલ ગંગા કિરીટ જય જય ગિરીશ ગજ એક મહાનટ નકલી જય જય મહેશ શંકર જટાલ ગંધર્વ જલંધર ત્રિપુર કાલ ગંગા કિરીટ જય જય ગિરીશ ગજ એક મહાનટ અખિલ ઈશ રચના પ્રરોહ જય શંભુરુદ્ર સિંહ. આવા બધા છંદો ગાવા છે પણ સ્તુતિથી જગદંબાની, કારણ કે ગણપતિ મહારાજે મા માટે માથું આપ્યું છે અને મા માટે જે માથા આપે, જનની માટે માથા આપે, મા ભોમ માટે હોય, ગાયું માટે હોય, વતન માટે હોય તોય ભલે અને જનની માટે હોય તોય ભલે, એના જગતના ચોકમાં નામ રહે. એટલા માટે કોઈ ધકમાર ધરણા
સદે શણગાર જેટલા બેઠા આ બાજુ પાસે બેનો બધા છે મારો અવાજ આવે ત્યાં સુધી બે આ સુથા ઊંચા કરી અને એવી આપણે જય બોલવાની છે દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશન આવવા જોઈએ હા બે હાથ ઊંચા કરીને હાર 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 હાર
સપાખરા તરફ મારે જવું છે. એકાદ બે પ્રસંગ, એકાદ ગીત, આપને બધાને આનંદ આવે એવી વાતો અમે કરશું. પણ એની પહેલા ગણપતિ મહારાજના સાનિધ્યમાં મેળવી અને કાયમના માટે હું તો આ પ્રાર્થના કરાવું છું. જેટલા અહીંયા બેઠા છે માતાઓ બહેનો, આપ બધા ઓલી બાજુ મારો અવાજ પૂગે ત્યાં સુધી 2 મિનિટ નહીં, 1.5 મિનિટ નહીં, 1 મિનિટ નહીં, અડધી મિનિટ માટે 30 સેકન્ડ માટે શિવ તાંડવ ગાવું છે અને 2 હાથ ઊંચા કરીને આપણે તાલ આપવાનો છે. ગણપતિ મહારાજના સાનિધ્યમાં, ન્યુ વસ્ત્રાલકા રાજાના સાનિધ્યમાં આપણે એવો ભક્તિનો માહોલ ઉભો કરીએ, આપણે બધા જોડાઈ, આપણે એક થાય, રાષ્ટ્ર ભક્તિ આપણી અંદર ધરબી અને ભરાય. રાષ્ટ્રની વાત આવે, દેશની વાત આવે ત્યારે મને અને તમને અંદરથી જાગૃતિ થાય કે મારા દેશને હવે અમેરિકા જેવા લફુડિયાઓ છે ઈ એમ કે આમ ટેનિસ વધારી દઈને આમ કરી નાખીને આમ, એટલે એમાં કાંઈ ફેર ન પડે. એનું કારણ શું છે? આપણે બધા એક થાવ તો હજી ઘણું સારું થવાનું છે. આપણને કોની હારે મિત્રતા કરવી ને કોની હારે દુશ્મની કરવી બધું ભારતને આવડે છે. હા, જો સાખો સે ટૂટ જાય वो पते नहीं है हम तूफानों से कह दो को औकात में रहे. એટલે એ ભોળિયો નાથ આપણને શક્તિ આપે. અને 2 હાથ ઊંચા કરીને બધાયને મને તાલ આપવાનો ખાલી અડધી મિનિટ, કાંઈ વાર નહીં લાગે. શિવ તાંડવ ગાવું એમાં, એટલા માટે विराजमान मूर्धन जगत 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 नमन ननाट पष्ट पावने किशोर चंद्रशेखर रति प्रतीक्षण मम धराधरेन्द्र नंदिनी विलास बंधु बंधुर पुरदिगंत संतति प्रमोद मान मान कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धरापति कटी दिगंबरे मनो विनोद में तु वस्तुनि विनोद में तु वस्तुनि. धन्यवाद, आभार. हवजड़ा है जड़ पिए ये हमारा नमना नरने ना સાહિત્ય એટલે ઝવેરચંદ મેઘાણી એમ કહે છે, જનેતાનું ધાવણ 6 મહિના સુધી બાળકને જેટલું ગણ કરે એટલું લોક સાહિત્ય જીવનમાં ગણ કરે છે. જેને જીવવું હોય એના માટે, જેની અંદર તત્વ પડ્યું હોય, જેની નસોમાં બાપ દાદાના લોહીની ખાનદાની દોડતી હોય, એના માટે આ બધી વાતો, ગીતો, દુહાસન છે. અને ગણપતિ મહારાજના સાનિધ્યમાં મેળા હોય, બાપાના સાનિધ્યમાં મેળા હોય એટલે એક હાથમાં માળા હોય અને એક હાથમાં તરવાર હોય. ભજન કરી શકે. માઈ કાંગલાના કોઈ દી મંદિર ન થાય એની વાતો જગતના ચોકમાં રહે નહીં. અહીંયા તો જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે આ દેશના યુવાનોએ અને 14 વર્ષની દીકરીઓએ હાથમાં તરવારો લીધી છે. રાષ્ટ્ર માટે, દેશ માટે, ધર્મ માટે.
હમલા વીર બાજે હાક ડમરું જીવ જગતી ડાગ દેવા દાનવા જીમ દોઈ લાગ્યો મામલો વડલોઈ વેઢક વજાડી ગણવાર ત્રીજા પોર લગ તરવાર ચોરંગ બુટ બાટા જૂઠતે ગાંજાળ બંગળ તૂટ હુબક તોપ તાલી હિક. એટલે કહેવાનો અર્થ ગણપતિ મહારાજે એવી વાતો થાય, રાષ્ટ્રની વાતો થાય, એમાં જ બાપા રાજી થાય. રાષ્ટ્રમાં ભક્તિના ગીતો, દેશભક્તિના ગીતો અને પરમ તત્વને ત્યાં સુધી પૂગવાના જે ભજનો છે એમાં એ રાજી થાય. આટલી બધી સંખ્યામાં આપ બધા આવ્યા છો એટલા માટે અહીંયા ભગવાન મહાદેવને શિવને યાદ કર્યા, ગણપતિ મહારાજને યાદ કર્યા, કૃષ્ણ કનૈયાને યાદ કર્યો, પણ ભગવાન રાઘવેન્દ્ર સરકાર, ભગવાન રામ અને ઈ ભગવાન રામ આ દેશનો યુવાન કેવો હોય, પરાત્પર બ્રહ્મ છે, ભગવાન છે, રામ છે, એ તો આપણે છે જ, પણ યુવાન આ દેશનો કેવો હોય વિક્રમભાઈ, ઈ કેવું હોય તો 22 23 વર્ષના બે ભાઈઓ હોય, જંગલમાં એકલા હોય ને એની પત્નીને દુનિયાની મહાસત્તા હરણ કરી જાય. રાવણ એટલે જેવો તેવો નહીં. અને તેથી રામે રાયડું નહોતી નાખી, માર પત્ની લઈ ગયા અયોધ્યા વાળથી, જટ સેના મોકલો, હું શું કરું, અમે બે ભાઈ એકલા વગડામાં શું કરી, આવું નહોતું કીધું રામે. અને હાહરિયામાં ન કીધું કે તમારી દીકરીને લઈ ગયા અમને મદદ કરો, નહીં. જંગલમાંથી રીછને વાંદરા ભેળા કરી અને દરિયાની છાતી માથે પુલ બાંધીને લંકાના ગઢના કાંગરાની સામે જઈને કીધું હતું કે રાવણ તું એક નહીં, તારા કુળમાંથી કોઈ હામો આવે ને જીવતો રહેવા દઉં તો દશરથનો દીકરો રાઘવેન્દ્ર નો કહેવા, ભલા માણા રામ નો કહેવાઓ. એ પરંપરા ભારતીય પરંપરા છે. અને ઈ ભગવાન રામે જ્યારે ધનુષ ઉપાડ્યું એનું સપાખરામાં વર્ણન કરવું યુદ્ધનું થોડું તો ગાડા હુકળ હઠીલા જોત પેરણી ની શાન ગાજે ડાક એટલે આપને કહી દઉં, દેશ માટે અનેક નવલોયા યુવાનોએ લોહી રેડ્યા છે, અનેક દીકરીઓએ લોહી રેડ્યા છે, હિન્દુસ્તાનીઓએ લોહી રેડ્યા છે, ત્યારે ભારત આઝાદ થયો છે. એટલે મને એક બે વાત એવી યાદ આવે છે. તારીખ 29 માર્ચ 1857 બેરકપુરની સાવણીની બાજુનો એક મોટો બંગલો, એ બંગલામાં એ અંગ્રેજ અધિકારી ટોપાવાળો ફાટી ધુવાડી ગયેલો, એ તૈયાર થઈ રહેલો. એના માણસોએ આવીને હડી કાઢીને કીધું સર જલ્દી સાવણી में चलो, સાવણીમાં જલ્દી આવો. कि क्या है इतना जल्दी, में सर्च जाके आता हूँ, सर्च जैन आऊँ छू. कीधु कि जल्दी चलो, सर्च नहीं जाना है. कि इतना जल्दी क्या है? ત્યારે એને કીધું કે બમન પાગલ હો ગયા હે. એક બ્રાહ્મણ નો જુવાન પાગલ થઈ ગયો છે. કે કેમ? કે હાથમાં બંદૂકડીને હડિયું કાઢે છે, એમ કે તમારા ગોરા અંગ્રેજ સાહેબ તમારો ટોપા વાળો આવે, હિન્દુસ્તાનીના લોહી પીવા વાળો, એને હું 3 વાર એક સવાલ કરું અને જવાબ ન આવે, એની છાતીમાં ગોળી નો ધરબી દઉં તો મંગલ પાંડે નહીં. આ મારી પ્રતિજ્ઞા છે ભલા માણસ. હા હા હા. ઓલાને તો મજ હતો, ટાણે ટાણે અડધો બકરો ખાય, બંબલા ભરીને દારૂ પીવે, હિન્દુસ્તાનની દીકરીઓ હાલી જાતી હોય ભાલાના ઘૂસતા મારતો જાય, એવો ફાટીને ધવાડે ગયેલો ને આવીને કીધા મંગલ તું મુझे मारेगा, जानता है मैं क्या कर सकता हूँ, कुत्ते को खिला दूंगा, तेरा टुकड़ा करके कुत्ते को खिला सकता हूँ, तू मुझे क्या मारेगा, तुम गुलाम हो हमारा. અને આમ કીધું અમને તમે કારતૂસ આપો છો એમાં ગાય અને સુવરના માંસનું તેલ લગાડો છો. એક વાર, બે વાર, ત્રીજી વાર કીધું જવાબ ન મળ્યો. દીદી ધડ 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 કરતી છાતીમાં ગોળીઓ ધરબી દીધી હતી ભલા માણસ અંગ્રેજ ટોપાવાળાને અધિકારીને. કઈક બીજાને માર્યા, ઘાયલ થયો, પકડાઈ ગયો, અને આજે હું ને તમે આઝાદ શ્વાસ લઈ શીખી. એના માટે 8 એપ્રિલ 1957 માં 8 એપ્રિલ 1857 માં
ફાંસીને માસડે લટકી ગયો તો મંગલ પાંડે, ત્યારે હું ને તમે આજે આવા ઉત્સવ ઉજવી શકીએ છીએ એ બાપાને. એવી જ બીજી વાત મને ગમે છે એટલા માટે. પણ આ વિરસના ગીતો છે એટલે અમને આવું યાદ આવે, આ બધા આપણા પ્રસંગો છે એ યાદ આવે. અત્યારે અમે બધા જય હો વાદો આ દેહઈ ગાટા હુકળ હટીલા જોગ ભૈરણી ની જાન ગાતે ગાતે વાતો ટૂંકમાં લઈ લઈને આપણા સુધી પહોંચાડીએ છીએ. આપણું સાહિત્ય, આપણો ઇતિહાસ હજારો વર્ષનો છે. દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવાય નહોતી ખબર, તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા અને નાલંદા ને એ ભારતની ધરતી છે. પણ આપણને ઊંધા ચશ્મા ઇન્જેક્શનો માર્યા ને એટલે આપણને એનું દેખાય બધું, આપણું નથી દેખાતું. આપણા કેવડા ચોલ, આખા ચોલ પેઢીઓના તમે ઇતિહાસ વાંચો તો ખબર પડે. બપ્પા રાવલને વાંચો તો ખબર પડે. રાષ્ટ્રપતિ, પેલા રાષ્ટ્રપિતા કોને કહેવાય એ ખબર પડે આપણને. અને આપણે આજે આ ઉત્સવ ઉજવી શકીએ છીએ, ધજાઓ ફરકાવી શકીએ છીએ. કોઈને એમ લાગતું હોય કે આપણે આનંદ છે ને આઝાદ છીએ ને એટલે ફરકાવી, એમાં શું મોટી વાત? એવું નથી. 1000 વર્ષ સુધી ધગધગતા લોહી રેડાના છે આ દેશની ધરતીમાં છે, ત્યારે આપણા ધર્મ માટે આપણે બચ્યા છીએ. હા, એટલે આપણે આ ઉત્સવ ઉજવી શકીએ છીએ. એવી અનેક ઘટનાઓ બની છે. અને એવી એક વાત મને ગમે છે એટલા માટે, દેશને આઝાદ કરવા માટે કંઈક નવલોયા યુવાનો છે એ આમ જેને કહેવાય તાકાતથી લડી રહ્યા હતા, ક્રાંતિની મસાલો લઈને લડી રહ્યા હતા. એવે ટાણે દેશ આઝાદ નહોતો થયો. અને એવે ટાણે એક રાત્રિ, મધ્યરાત્રિ, અત્યારે જેમ સમય છે એવો સમય, મધરો મધરો ઝીણો ઝીણો વરસાદ વરહે, મેઘલી રાત જામેલી, એવામાં એક તરવરિયો 22 વર્ષનો યુવાન એ એક અંગ્રેજ પોલીસના થાણા ઉપર હુમલો કરી, થાણા ઉપર પથ્થરમારો કરી અને ભાગ્યો. એની પાછળ આખી અંગ્રેજ પોલીસ છે એ દોડી એને પકડવા માટે દોડે છે. અને અંધારું હતું એટલે દેખાણો નહીં, વાહે દોડ્યા જાય ને એમાં જુવાન ભાગતો જાય છે. ક્રાંતિકારી યુવાન ઇન્કલાબ જિંદાબાદના નારા લગાડતો જાય. એમાં અંગ્રેજ પોલીસ પાછળથી આવતી હતી અને આગળ ભાગતા ભાગતા સાઈડમાં એક બાજુ એક ઝૂંપડું હતું, એમાં ઝાંખો ઝાંખો દીવો બળે. એમાં એ ઝૂંપડામાં નજર પડી એટલે એને ઠીક આ ઝૂંપડામાં કરી જાવ, નકર અંગ્રેજ પોલીસ ફાયરિંગ કરશે તો મને મારી નાખશે. એટલે હળી કાઢીને ઝૂંપડામાં કરી ગયો. અંગ્રેજ પોલીસને ધ્યાન ન રહ્યું, આગળ નીકળી ગઈ અંગ્રેજ પોલીસ અને ઝૂંપડામાં આવ્યો. સાંભળજો, બલિદાન કોને કહેવાય? આ દેશનો યુવાન જેટલો સુરવીર હોય, જેટલો ક્રાંતિકારી હોય, એટલો જ પાછો સંવેદનશીલ હોય. સંવેદના ન હોય ને તો એ ક્રાંતિ કોઈ કામની નથી. અંદર સંવેદના હોવી જોઈએ, ભારો ભાર. એટલે ઝૂંપડામાં ઘરી ગયો એટલે ઓશિંતાનું આમ કમાડ ખોલીને ઝૂંપડામાં ગયો ને, 22 વર્ષની એક દીકરી અને એક વૃદ્ધ ડોશી, 70-80 વર્ષની ડોશી, બે બેઠા થઈ ગયા. હુતા હતા ઝૂંપડામાં. દાદી દીકરી હતા. એ બે દાદી દીકરી ઊભી થઈ ગઈ અને જોયું એટલે આને કીધું કે હું ક્રાંતિકારી યુવાન છું, મારી પાછળ અંગ્રેજ પોલીસ પડી છે, મને ઘડી કાંઈ રહેવા દો, છુપાવા દો. એટલે એને ખબર પડી કે આ તો આપણો યુવાન કહેવાય, અંગ્રેજો સામો લડે છે. એટલે કીધું ચિંતા ન કરતો, તું તારે અહીં રે, અહીંયા પોલીસ નહીં આવે. અંગ્રેજ પોલીસ આગળ નીકળી ગઈ. આ યુવાને આમ ચારે ખૂણે ઝૂંપડામાં નજર કરી અને નજર કરતા કરતા એટલું બોલ્યો, કોઈ પુરુષ નથી, આદમી કોઈ નથી. એટલે ડોશીએ કીધું ના નથી, અમે દાદી દીકરી છીએ. એટલે કીધું તો હું જાઉં છું હવે, કોઈને ક્યારેક પાછો આવીશ પુરુષ. તો કે કોઈ પુરુષ છે જ નહીં અમારા ઘરમાં, અમારા ઘરમાં આદમી છે જ નહીં કોઈ. એમ કરીને ડોશીના આંખમાં આંસુ આવી ગયા. એટલે યુવાને કીધું કે માડી, તમારા જેવા વૃદ્ધ ડોશીઓ નારી શક્તિ કહેવાય, એની આંખમાં જો આંસુ આવી જશે તો ભારતને અમે આઝાદ કેમ કરશું? તમારે તો અમને જોશ આપવો જોઈએ, જુસ્સો આપવો જોઈએ. તમારા આંખમાં કેમ આંસુ આવી ગયા છે? એ વખતે વૃદ્ધ ડોશી એમ કહે છે, ભાઈ હું એટલા માટે આંસુ આવી ગયા છે, તમારા જેવા ક્રાંતિકારી યુવાનોને જોઉં ને એટલે મને એમ લાગે કે આપણો દેશ આઝાદ થઈ જાય એ પાકી વાત છે, પણ અમુક લોકોમાં, આપણા સમાજમાં કુરિવાજો છે, એમાંથી સમાજને કોણ આઝાદ કરશે? એટલા માટે આંસુ આવે છે. એટલે કીધું કે અત્યારે તમને કુરિવાજો કેમ યાદ આવ્યા? તો કે આ મારી 22 વર્ષની દીકરી છે, આના લગ્ન હજી નથી થયા. એ વખતે થોડા નાના લગ્ન થઈ જતા, આઝાદી પહેલાની વાત છે. હજી લગ્ન નથી થયા મારી આ દીકરીના. કે તો કેમ નથી થયા? કે પરી જેવી દીકરી છે, પણ અમારા સમાજમાં રિવાજ છે, દહેજ આપો ને 5000 તો જ લગ્ન કરે મારી દીકરી હારે. અંગ્રેજોએ મારા દીકરાને મારી નાખ્યો, મારા દીકરાની વહુને મારી નાખી. હું એટલા માટે જીવું છું ડોશી કે એકવાર મારી દીકરીના લગ્ન થઈ જાય, દીકરાની દીકરીના, તો મને મુએ મુક્તિ થાય. પણ હવે લગ્ન કેમ થાય?
અમારી પાસે 5 રૂપિયા ન હોય અને 5000 દહેજ કોણ અમને આપવા માટે આપે, એટલે મારી દીકરીના લગ્ન નહીં થાય અને હું મરી જઈશ ને તો મને મુએ મુક્તિ નહીં થાય ભાઈ. એટલે મને આંસુ આવી ગયા. અને એ વખતે એ ક્રાંતિકારી યુવાને એટલું કીધું, 5000 રૂપિયા હોય તો તમારી દીકરીના લગ્ન થઈ જાય? હા તો થઈ જાય. કે તો માનો તમારી દીકરીના લગ્ન થઈ ગયા. કેમ? કે સામે અંગ્રેજ પોલીસનું થાણું છે, ત્યાં તમે જાઓ, તમને 5000 રૂપિયા આપશે અને તમારી દીકરીનો દહેજ આપીને લગ્ન કરી લેજો. એટલે કીધું કે અંગ્રેજની મસ્કરી કરે છે ભાઈ તું અત્યારે અમારી? અંગ્રેજ તો લોહી પીવે હિન્દુસ્તાનના, ઈ કેવી રીતે 5000 રૂપિયા આપે? કે આપશે કે કેમ આપે? તો કે હું અહીં તમારા ઝૂંપડામાં બેઠો છું, તમે અંગ્રેજ પોલીસને થાણે જઈને એમ કહેજો જે ક્રાંતિકારી યુવાન ઉપર તમે 5000 રૂપિયા ઇનામ રાખ્યું એ ચંદ્રશેખર આઝાદ અમારા ઝૂંપડામાં બેઠો છે એમ કહી દેજો, એટલે તમને મળી જાય 5000 રૂપિયા. હા હા, ચંદ્રશેખર આઝાદ અમારા ઝૂંપડામાં બેઠો એમ કહી દેજો એટલે તમને 5000 રૂપિયા મળી જાય. અને તેથી એમ થયું માડીને ડોસીનું અને દીકરી બે ઊભી થઈ ગઈ. આ હા હા, તારે ફાંસીએ ચડી જાઉં, પકડાઈ જાઉં, જે હું મેં આઝાદ હું और આઝાદી રહુંગા એવું બોલવા વાળો એક બેન દીકરીની કરુણા માટે થઈ અને પકડાવા તૈયાર થઈ જાય. તેથી 22 વર્ષની દીકરીએ બાવડું ચાલીને કીધું, તું મારા વીર, તારા જેવા ભાઈઓ જો મારા હાટું બલિદાન દેતા હોય તો ક્રાંતિની મિસાલ હાથમાં લઈને નીકળી જવું છે. મારે લગ્ન નથી કરવા, દેશને આઝાદ કરવા માટે નીકળી જવું છે. ભલા માણસ, આ ભારતીય આપણી પરંપરા છે. એટલે કહેવાનું મન થાય સભાખરામાં, પવન પાણી ઝાડા ઝાડા અહંકાર ભેદ પાણી મંત્ર ન હતા વિવેક જ્ઞાન ધર્મ કર્મ ચંદ્ર સૂર્ય ન હતા આકાશ તારા રામ જ્ઞાન. ભગવાન રામને નાચનું નહીં જાતનું કોઈ નહોતું અને ધમાકા બોલતા હતા ચારે બાજુથી. લક્ષ્મણજીને જ્યારે મૂર્છા આવી હતી ભગવાન રામની આંખમાંથી આંસુ પડ્યા. ભાઈઓ છે ને ભાઈ, દશરથનો દરબાર એની અંદર પણ આશા કરે પણ ભાઈઓ વગરનો ભેકાર કડવું ભરતને કાગડા. ભાઈ ભાઈ હોય છે. રામને એમ થઈ ગયું મારે કાંઈ જોતું ન, હવે હું કેમ અયોધ્યા અવધરે જવાને પગડા નહીં ઉપડે. એ વખતે જાંબુવાનજીએ કીધું, હે હનુમાન તું બેઠો છો, પ્રભુ રોવે છે? હે કે હા. અને આવી કીધું, પ્રભુ શું કામ રહો? તો કે હિમાલયમાંથી ઔષધિ હવારમાં સૂરજ ઉગે એની પેલા કેવી રીતે આવે અને મારો લક્ષ્મણ ઊભો નહીં થાય. અને હુંકાર કર્યો ને એમ કીધું પ્રભુ આવી જાય. હે
કે આવી જાય તમારો હુકમ જોઈ. આને કહેવાય શક્તિ. જ્યાં સુધી વડીલ હુકમ ન કરે ત્યાં સુધી શક્તિના પ્રદર્શન ન કરાય. આ ઈ વાત છે. હા, સ્થિરતા હોય. આપણે ઘણીવાર ઘણા યુવાનો એમ કહે ને કે હાવજ, એમ કે હું હાવજ. મને એમ થાય હાવજ ને કોઈ દી એન્ટ્રી પાડવાની જ ન હોય. જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત. ભૂખો રે પણ કોઈ દી ખડ નો ખાઈ સિંહની જાત. મેઘલી રાતે એને અમે માર્ગ દેતા જોયો, જેના અંધારામાં શીલ ઓળખાય સિંહની જાત. જેનામાં મલાજો હોય કે હું હાવજ છું, મારે કેમ ડગલું ભરાય. તમે આજ આવો ગાંધીગીરમાં ફરવા માટે અને હિરણને કાંઠે, પોપટડીને કાંઠે, મસુંદરીને કાંઠે, ખીંગવડાના કાંઠે, શેત્રુજીને કાંઠે તમે નીકળો. ધીરે 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 તમારી ગાડી વહી જતી હોય અને આડો ઉતરે ઓસિંતાનો પંજા નાખતો આવ્યો સિંહ ચાલામાં તો કાળો જાળ ચાટાળો હાલ્યો દેતો ડુંગરા ધરણી મને હાથમાં મેજરા ધૂંધ હાલિયા પથીરા માથે લાગીયા કતારા કેતા તારેના બરણા હુહુડી નિકાળો નથી પેદુ વાળો પોતું વાળો કાળે નસા મોટો કાળો કરતો હુકાર આંધે બાળ દીકરાળ કાળો બંદો દાણે કાળો ચીકે નહીં એક થાપે હાંડીયો શિકાળ ધરાણો રોશના ધરે ભૂલકીના ભરે પાછો લાંગણો હોય તો કદી ખાઈ ના આખાર છેતરી પેતરો બાંધી કરે ના શિકાર કદી અટકો ફેફરા ફાડે કેહરી અવાજ. ઈ કોઈ દી છેતરી પેતરો ન કરે, ઈ ડણક મારીને આવે અને ઈ તમારી આડો ઉતરે ને તમે જોઈ લ્યો. વિડિયા ઉતારવાનું ઘણાને યાદ નથી રહેતું. એમ જ થાય બેઠો. હા હા, ચશ્માના નંબર વયા જાય હારા હારા. અરે ક્યાં વાત કરો, જૂના કબજિયાત વયા ગયેલા છે ઘણાના. હાવજા ડાણસી હાગજ્યા હા ભળે પડે વેરી તણા ગાઢ પોછા. ઈ હાવજ છે ભાઈ, હાવજ મજા આવે બહુ. હવે ઈ તમે એને જોઈ લ્યો અને પાછા અમદાવાદ આવી જાઓ. 20 વર્ષે જાઓ ગીરમાં, 20 વર્ષે બધા સ્થાન ભૂલાઈ જાય કે અમે આ બાજુ આવ્યા હતા પણ બહુ યાદ નથી આવતું એકચ્યુઅલી. પણ ઈ સ્થળ આવે ને એટલે યાદ આવે. 20 વર્ષ પહેલા અહીંયા આડો ઉતર્યો તો જેની મુલાકાત નો ભૂલાય એને સિંહ કહેવાય. ભલા માણસ જેની મુલાકાત નો ભૂલાય. હા, જટાળો ભોજન જમે અઠવાડિયે એકાદી વાર, તમે દીમાં 10 વાર દાબડો ભોજન દાડી. એટલે એમ આયા હનુમાનજીએ હુકાર કરીને કીધું પ્રભુ આવે હે ખુર જગ્યાએ એની પહેલા ઔષધિ આવે. એમ તો કે હા આવે. આવી જાય કે હા. અને કીધું કેમ આવે. હનુમાનજી મહારાજ હુકાર કરીને એમ કહે છે કે પ્રભુ તમારો હુકમ હોય તો બધું થાય. તમારો એક વાર જો હુકમ થઈ જાય તો અશક્ય હોય એ પણ શક્ય થઈ જાય. એટલા માટે સનાતન માટેની વાત. કઈ ન હોતા પવન પાણી ઝાડા થાળા અહંકાર ભજ માણી માત્ર ચંદ્ર ન હોતા વિવેક મન ધર્મ કર્મ ચંદ્ર સૂર ન હોતા આકાશ ધર રામૈયા રામ હીરા ન હોતા. અને હનુમાનજી મહારાજે કીધું કે પ્રભુ આપ જો હુકમ કરતા હો તો કહો તો ઉડગન મધુ તોરો રત્નાકર ડારો, કહો તો જાઓ પાતાલ શેષ બાસુકી સહારો, કહો તો જાઓ આકાશ ઇન્દ્ર इंद्रासन डारू, કહો તો सकल बल जोर सब दैतन को मारू, मैं हनुमंत प्रभु राम मैं बानर ऐसी करूं, लंका उखार रावण समेत दक्षिण से उत्तर धरूं. एक बार તમારો હુકમ થાય તો દુનિયામાં ન થવાનું હોય પણ થઈ શકે. એટલા માટે દુનિયાની મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો સાચો છે. હાલો થોડી શાંતિ જાળવીશું, થોડી જગ્યા આપશું, મહેમાનને અંદર આવવા દેવાની.
અને ધક્કામુક્કી ના કરી અને શાંતિથી બેસીએ, આપણે ત્યાં આવેલા મહેમાનને એક સન્માન મળે, એક માન મળે, એ રીતે આપણે બધા શાંતિથી એમનું સ્વાગત કરીએ તો વધારે મજા આવશે. બધા નીચે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે, નીચે બેસી લે બધા ભાઈઓ નીચે બેસી જાય. બહેનોને બી વિનંતી, પોતપોતાનું સ્થાન લઈ લે નીચે. બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે. અને જે બહારની સાઈડ છે એ મહેરબાની કરીને બેસી જાઓ, ધક્કા મુક્કી ના કરશો. આ આખું આયોજન આપણા માટે જ છે. ક્યાંક કોઈ ઘટના સર્જાય એવું કામ ના કરશો. એટલે શાંતિથી રાખો, શાંતિ જાળવો, શાંતિ સાથે મહેમાનનું સ્વાગત કરીએ, એમાં વધારે મજા આવશે. તો યા ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો ઈ ભમાવું ગયો, હવે આ ભમાવું ગયો ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો બાળ ને જીજાબાઈ ને ગાડી બાલુડા ને મારી જોડે ઘણાનાન ડુંગરા ડોલે, શિવાજી ને નીંદ નું નાવે માતા દીજા બાલુ ખૂબ તપીલા લેશે નયન મેલોડા હવા મુઠી ધાન દેવેલા, શિવાજીને નીંદ નો નાવે માતાજી જા બાલ દુલા. જય હો જય હો. આ બધાને વિનંતી શાંતિથી પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણી વચ્ચે દેવાયતભાઈ ખવડ આવી ગયા છે. જોરદાર તાલીના ગડગડાટથી આપણે વધાવી લઈશું. શાંતિથી બધાને મિત્રોને વિનંતી, સ્વયંસેવકોને સાથ અને સહકાર આપો. ચાહક મિત્રોને પણ વિનંતી કે આપ જગ્યા કરી દે થોડી થોડી અને પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે નમ્ર વિનંતી. આપણી વચ્ચે ગુજરાતના સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર એટલે ભાઈ શ્રી દેવાયતભાઈ ખવડ આપણી વચ્ચે આવી રહ્યા છે. તાળીના ગડગડાટથી વધાવી લેવા વિનંતી. જય હો જય હો જય હો. આવો દેવત મામા વધારો, તાળીઓથી વધાવો, તાળીઓથી જોરદાર તાળી. જય હો.
પોતપોતાની જવાબદારી સમજી અને શાંતિ જાળવીએ, નહીતર પછી પ્રોગ્રામ અહીંયા સ્થગિત કરી દઈએ. આપણા મહેમાનો આપણા આંગણે આવ્યા છીએ, આપણા ડાયરાની મજા લેવાની છે. વ્યવસ્થાથી દરેક વ્યક્તિને નમ્ર વિનંતી કે રેલિંગની પેલી બાજુ જતા રહો, શાંતિથી બેસો, નહીતર આપણે અહીંયા પ્રોગ્રામ રદ કરી દઈએ. શાંતિથી પ્રોગ્રામને નિહાળો.